નમસ્કાર, ડૉક્ટર મીના ત્રિવેદી, આયુર્વેદ કન્સલ્ટન્ટ, પોરબંદર. હમણાં આપણે ઔષધીય ગુણો અને દ્રવ્યના જે ગુણો અને ઔષધીય પ્રયોગ એના વિશે આપણે જોઈએ છીએ. તો આજે આપણે જોશું એરંડો. પણ એરંડાના ગુણ એટલા બધા છે કે એને આપણે 4 વિભાગમાં વહેંચ્યા છે. તો આજે આપણે પહેલા વિભાગ વિશે વાત કરશું. એરંડાના ઝાડ બધી જગ્યાએ જોવા મળે છે અને ખાસ કરીને અત્યારે તો એરંડાની મોટા પ્રમાણમાં ખેતી કરવામાં આવે છે, કારણ કે એરંડાના ગુણ એટલા છે અને એનો નિકાસ પણ એટલી થાય છે. તો હવે આપણે એના ઔષધીય પ્રયોગ વિશે જોઈએ. એરંડાના પાંદડા છે એ વાત અને પિત્તને વધારનાર છે અને કફ કૃમિનો નાશ કરે છે. એના કમળા અંકુર હોય એ ખાસ કરીને ગુલ્મ અને કફ કૃમિનો નાશ કરે છે. અને એના બિયા છે એ મલસારક છે, મલશોધક છે, પણ અતિ ઉષ્ણ છે, એટલે એને વાપરવામાં આપણે ધ્યાન રાખવું પડે છે. તો એને એરંડિયાના બિયામાંથી જે તેલ નીકળે છે એ અતિ સ્નિગ્ધ છે, કડવું છે, ઉષ્ણ છે અને મલશોધક છે. એવા એના ઘણા બધા ગુણ છે અને એ ખાસ કરીને માથાનો દુખાવો અને કટીસૂળ વગેરેની અંદર એરંડનો જે તેલ હોય એ આપણને ફાયદો કરે છે. વધારે વિસ્તારથી આપણે પછી જોઈશું. હવે વિશેષ ગુણ છે તો એરંડાના જે મૂળ હોય એનો કાઢો કરી એની અંદર હિંગ અને સંચળ લેવાથી ઉદરસૂળ એટલે પેટનો દુખાવો મટે છે. એરંડાના મૂળના કાઢાની અંદર જવખાર લેવાથી કટીસૂળ, કફસૂળ અને પીઠનું સૂળ મટે છે. એરંડાનું તેલ છે એ ગુદાની અંદર જે સૂળ થતું હોય એટલે દુખાવો થતો હોય એની અંદર પણ ફાયદો કરે છે. જ્યારે કમળો થયો હોય ત્યારે પણ એરંડાના અંદર આપણે સંચળ અને હિંગ નાખી અને સૂંઘવાથી એની અંદર આપણને ફાયદો થાય છે. આવા બધા ઘણા ગુણ એરંડાના છે. આજે આપણે તો થોડાક જ ગુણ વિશે જોયું, પછી આપણે બીજા ભાગમાં વધારાના ગુણ વિશે જોઈશું. તો વધારાના ગુણ જાણવા માટે અને બીજી ઔષધીય પ્રયોગના જે ગુણ જાણવા માટે મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો. ધન્યવાદ.